નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર માગ્યા મુજબ કરું. પ્રકરણ 1, નીચેના દરેક સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પહેલો એનો આન્સર છે સરવા માટે ક્રમનો ગુણધર્મ છે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એનો આન્સર છે સરવાળા માટે સર્વૃત્તતાનો ગુણધર્મ. નંબર 3 એ જે પ્રશ્ન છે એનો જવાબ છે સરવાળાના તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ. અને નંબર 4 છે એનો આન્સર છે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. નંબર 5 એનો આન્સર તમે જોઈ શકો છો ગુણાકાર માટે તટસ્થ ઘટક 1નું અસ્તિત્વ. નંબર 6 એનો આન્સર છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. હવે નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. હવે નંબર 8 એનો આન્સર ગુણાકાર માટે સર્વૃત્તતાનો ગુણધર્મ. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. હવે પ્રકરણ 3 એમાં પહેલું 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. એ રીતે તમે શાંતિથી સરસ અક્ષરે લખી શકો છો. હવે નંબર 2, એક ચતુષ્કોણના 3 ખૂણાઓના માપ 60°, અલ્પવિરામ 70° અને 80 છે. તો ચોથા ખૂણાઓનું માપ શોધો. તો આન્સર ચતુષ્કોણના આપેલ 3 ખૂણાઓનો સરવાળો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. અને એનો આન્સર હવે નંબર 3 પ્રશ્નની આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પ્રથમ ખૂણા માટે છે, બીજા ખૂણા માટે, ત્રીજા ખૂણા માટે અને ચોથો ખૂણો. હવે નંબર 4, એક નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા 20 છે. તો તેના પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આન્સર બહિષ્કોણનું માપ બરાબર કુલ ખૂણાઓનું માપ ભાગ્યા બહુકોણની બાજુની સંખ્યા. એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે પ્રકરણ 4 એમાં એક ગળામાં વિવિધ રંગના WR, YG અને B એમ 5 દડા છે. યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખસતા તેની સંભાવના કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે જોઈ શકો છો કુલ પરિણામો બરાબર 5 શક્ય પરિણામો 1. તો સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો જવાબમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 1 પંચમાંશ આવશે. હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. નંબર 2, એક ચક્રના 4 સરખા ભાગ A, B, C અને D કરેલા છે. ચક્ર ફેરતા ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી? તો આન્સર કુલ પરિણામો બરાબર 4 શક્ય પરિણામો 1. સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો બરાબર 1/4. હવે નંબર 3, સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તેની સંભાવના કેટલી? તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 52, એક પત્તું પસંદ કરતાં એક એકો મળે તેના શક્ય પરિણામો બરાબર 4. માટે એકો મળે તેની સંભાવના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જવાબમાં. નંબર 4, પાછો ઉછળતા ઉપર એકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? જવાબમાં કુલ પરિણામ બરાબર 6, એકી સંખ્યા હોવાથી શક્યતા 3, સંભાવના બરાબર એકી સંખ્યા હોવાની શક્યતા ભાગ્યા કુલ પરિણામ. હવે પ્રકરણ 6 એની અંદર નીચેની સંખ્યાઓના ગણના એકમનો અંક લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. હવે
નંબર 2, નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણગણ હોવાની શક્યતા હોય તેની સામે રાઈટ અને જે પૂર્ણગણ ન હોય તેની સામે રોંગ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને એ પ્રમાણે લખી શકો છો. હવે પ્રશ્ન 2 બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પ્રકરણ 1 થી તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે, બીજું સાચું, નંબર 3 છે એ રાઈટ છે, નંબર 4 પણ રાઈટ, નંબર 5 છે એ રોંગ આવશે, નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો એ રાઈટ છે, નંબર 7 અને 8 એ પણ રાઈટ છે. હવે પ્રકરણ 3 એમાં પહેલું લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો રોંગ. નંબર 2, લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે સાચું. નંબર 3, સમબાહુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે તો આ વિધાન ખોટું છે. નંબર 4, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90° હોય છે તો સાચું. નંબર 5, ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° હોય છે ખોટું. નંબર 6, ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો આ વિધાન સાચું છે. નંબર 7, ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોય તો આ સાચું છે. નંબર 8, ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે તો આ વિધાન ખોટું છે. હવે પ્રકરણ 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું 100 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણગણ છે શું ખોટું. નંબર 2, 125નું ઘનમૂળ કૌંસમાં -5 છે ખોટું. નંબર 3, 1નું ઘનમૂળ 1 છે સાચું. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે જોઈ શકો છો. આગળ જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.